વરસાદ યાર, વરસાદ. આજકાલ તો બધી ઋતુ મિક્સ થઈ ગઈ છે. હા, હવારના પોરમાં તમને ટાઈટ વાતી હોય, બપોરે તમને તડકો લાગતો હોય, ગરમી થતી હોય, રાતે વરસાદ આવે. ઘરની બહાર ખાલી તમારા શુભકદમાં બહાર પાડશો એટલે તરત વરસાદ આવશે જ. મતલબ ભગવાનો તે આપણી ગેમ રમે કે આને પલાળો, આ ભીનો થાવો જોઈએ, આ કોરે કોરો નો જાવો જોઈએ. તમે કાળા તડકામાં ઘરની બહાર નીકળશો તો વરસાદ આવશે ને તમને પલાળશે. છત્રી લઈને જાઓ વરસાદથી બચવા માટે તો હારે વાવાઝોડું હતું પડશે, છત્રીનો કાગડો થઈ જાય તો તમે પલળશો. બીજે દિવસે તમે રેનકોટ પહેરીને જાઓ કે આજે તમારે પલળવું જ નથી, ફૂલ સેફટી. તો આજે દિવસે વરસાદ આવશે તો પવન નહીં હોય તો તમે પરસેવાના પલળશો, પણ બાકી પલળવાનું તો છે જ, બનેલા વગર તું રહેવાનો જ. અને જે દિવસે વરસાદ નહીં આવતો એ દિવસે તમે ઘરની બહાર નીકળશો તો એની માનો હાંડ હોય છે, જે હીરો હોંડા હોય આતી છે ને આપણે પગના તળેથી લઈને માથાના વાળ સુધી પલાળીને દીયો જાય. મતલબ ગમે થાય પલળવાનું પાકું જ છે. અને તમે કાર લઈને બહાર નીકળો તો તમને ટ્રાફિક નડે, અને જો બાઇક લઈને નીકળો તો ખોદેલા ખાડા નડે. ઘણા પાછા વરસાદમાં બહાર નીકળશે બાઇક રાઈડ ઉપર કપલ ગોલ, કે ઝરમર વરસાદ આવતો હોય તમે તમારી બાયડી કે કપલ નો હાથ પકડીને સ્લો મોશન માં હેલા જતા હોય ને વરસાદના ટીપા પડતા. પણ આ બધું રીલ્સ માં અને ફિલ્મ માં સારું લાગે, બાકી રિયલ માં તો ગટર ગંધાતી હોય, કપડા ગંધાતા હોય અને પ્રેમ નો થાય, ઉલટી થાય. સૌથી ખતરનાક હોય નવરાત્રીમાં વરસાદ. મતલબ જે છોકરી સુંદર લાગતી હોય એની માથે મેકઅપ ઓગળે જ્યારે, ત્યારે આંખ નું આંજણ હોઠ સુધી આવતી હોય, હોઠ ની લાલી ગળા સુધી આવી હોય, એકદમ મંજુલિકાની માં જેવી લાગતી હોય. આપણને એમ હમણાં ગીત આમી છે તુમાર છીન છીન છીન. સાહેબ છોકરા હવે કેવું ઓછા નથી, ચાલુ વરસાદમાં 20 કિલોમીટર આગળ ચા પીવા બે જાય, આખા ગામનું ગટરનું પાણી ઉડાડતા જાય, પાછું ગાડીમાં લઈ કોઈ ઘટે તો જિંદગી ઘટે વાલા. એલા ભાઈ તારે પેટ્રોલ ઘટશે, તું ઘર ભેગી નો થાય. અને સાહેબ વરસાદમાં બધાને મૂડ અલગ અલગ હોય. મતલબ જે નવા કપલ હોય, નવા લગ્ન થયા હોય ને, બાલ્કનીમાં ઉભો વાત કરતા હોય કે કાશ આ વરસાદ આમ નામ વરસતો જ રે, આમ નામ વરસતો રહે તો આખું ગામ તણાઈ જાય, તારી વાહે કાંઈ નહીં રે. બાકી જેના લગ્નના 20 વર્ષ ઉપર થઈ ગયા ને એ લોકો મીણબત્તી ગોતતા હોય કે વરસાદ એવો હમણાં લાઈટ જાય, મીણબત્તી પેલા ગોતતા. એને એમનો એક વરસાદ વરસતો જ રે, એમ કે બંધ થાય તો સારું. ઘરમાં દોયડા બાંધ્યા હોય કપડાટી હુકાવા, માથે આપડી સડી હુકાતી હોય, વાહે ઘાઘરો હુકાતો હોય, બાજુમાં હાડી હુકાતી હોય, ખબર ન પડે ઘરમાં રહી છે કે ધોબી ઘાટું પડે. વરસાદમાં ચા વાળા, ભજીયા વાળા, સમોસા વાળા તેજી આવી જાય ધંધામાં, તરત જ બધાને લાઈન થઈ જાય. અને હવે પાછો નવો ટ્રેન્ડ નીકળ્યો હે, જીરી કે વરસાદના છાંટા પડે, જીરી કે વરસાદ તરત જ સ્ટોરી મૂકવા માંડે, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર. મર મર તારો બાપ, આ ઝરમર લાગે આ ભરપૂર વરસાદ તારો ડોગ. રોડ ઉપર જો ગટરું ભરાઈ ગઈ, કેટલાની હોંડા ઉતણાઈને જાય છે, ઘણી ગાડીઓ ચાલુ થાય, કીકુ મારી મારીને થાકી ગયા, તને ઝરમર લાગે? આ ભર છે. તો વરસાદ માટે એક શાયરી કે વરસાદના છાંટા હવે બંધ થવા જોઈએ, આ કાળા વાદળમાંથી સૂર્યના કિરણો નીકળવા જોઈએ. કે વરસાદના છાંટા હવે બંધ થવા જોઈએ, આ કાળા વાદળમાંથી સૂર્યના કિરણો નીકળવા જોઈએ. કવિતા લખવાનો શોખ નથી મને, ખાલી મારા ચડી ગંજી હુકાવા જોઈએ. ગંધાઈએ કે સાહેબ કહી દો આ વરસાદી વાવાઝોડાને કે એની ઓકાત મારે, અને કે સાહેબ કહી દો વરસાદી વાવાઝોડાને કે એની ઓકાત મારે. શાયરી નથી કેતો, આજ મારો ત્રીજો જાંગીઓ ઉડી ગયો બાલ્કનીમાં, ત્રીજો હતો.